નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હાલ હવે વરસાદે વિરામ લીધો છે, પરંતુ હવામાન નિષ્ણાતો અને આગામી દિવસોમાં વધુ એક વરસાદી રાઉન્ડની આગાહી કરી રહ્યા છે. આ વર્ષે ચોમાસાએ રાજ્યના મોટાભાગના વિસ્તારોને સંતોષકારક વરસાદ આપ્યો છે. હાલમાં જ પસાર થયેલી વરસાદી સિસ્ટમને કારણે ગુજરાતમાં લગભગ 80 થી 85% વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો અને આ સિસ્ટમ હવે પાકિસ્તાન તરફ આગળ વધી છે, જેને કારણે રાજ્યમાં વરસાદની ગતિવિધિનો લગભગ હવે છે તે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમ છતાં આજે પણ કચ્છના અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ પડે તેવી શક્યતા છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મત મુજબ આગામી 15 થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. આ સમયગાળા દરમિયાન હવામાન સૂકું અને સામાન્ય રહેશે. પવનની ગતિ પણ 10 સપ્ટેમ્બર સુધી સામાન્ય થઈ જશે અને આ વિરામ ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતરૂપ છે, કારણ કે પાણી ભરાયેલા વિસ્તારો સુકાઈ જશે અને કૃષિ કાર્યો સરળ બનશે. જોકે હજુ ચોમાસું સત્તાવાર રીતે પૂરું થયું નથી. સપ્ટેમ્બર મહિનાના ઉત્તરાર્ધમાં એટલે કે 15 થી 20 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતમાં ફરીથી વરસાદનો એક નવો રાઉન્ડ આવી શકે છે. આ રાઉન્ડમાં રાજ્યભરમાં છૂટો છવાયો અને હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે. આ વરસાદ ચોમાસાની વિદાય પહેલાંનો છેલ્લો વરસાદી રાઉન્ડ હોઈ શકે છે તેવું પણ જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ ઘણા બધા વેધર મોડલો મુજબ હજુ પણ આગામી તારીખ 15, 16, 17 પછી વરસાદનો નવો રાઉન્ડ આવે તે પણ જોવા મળી રહ્યો છે. તો તેની માહિતી પણ મેળવીએ, કારણ કે હાલ બંગાળની ખાડી એક્ટિવ મોડમાં છે અને તેની અંદર કન્ટિન્યુ સિસ્ટમ બનવાની શરૂ છે. તો હવે આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ રહેશે અને કયા વિસ્તારોની અંદર ફરીથી વરસાદનો રાઉન્ડ આવશે તેની માહિતી મેળવી લઈએ. હાલ તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થઈ ગયા બાદ હવે તે પાકિસ્તાન તરફ અને કરાચી, હૈદરાબાદ તરફ એટલે કે પાકિસ્તાનના હૈદરાબાદ તરફ આગળ વધી છે, પરંતુ તેનો ઘણો ખરો ભાગ છે અને ઘેરાવો છે તે કચ્છના અમુક વિસ્તારો ઉપર પણ જોવા મળશે. એટલે આજે હજી મંગળવારને 9 તારીખ હજુ પણ કચ્છના વિસ્તારોની અંદર વરસાદી માહોલ યથાવત રહેશે અને વરસાદ પડે તેવી શક્યતા છે. પરંતુ આજ રાત પછી ધીમે ધીમે આ સિસ્ટમ તમે જોઈ શકો છો કે પાકિસ્તાન તરફથી પસાર થઈને ફરીથી અરબી સમુદ્રની અંદર એક્ટિવ થશે, એટલે કે અરબી સમુદ્રની અંદર આ વધશે અને આગળ જતી રહેશે ઓમાન તરફ. પરંતુ હવે આગામી દિવસોમાં ગુજરાતની અંદર વરસાદનો માહોલ વિરામ લેતો હોય તેવો માહોલ છે તે જોવા મળશે. તો તમે અહીં જોઈ શકો છો કે વરસાદનો માહોલ વિરામ લેતો હોય તેવું રાજ્યમાં જોવા મળશે, પરંતુ લોકલ સિસ્ટમોને કારણે એકાદ વિસ્તારોમાં ઝાપટાના માહોલ યથાવત રહેશે. તો બીજી તરફ તમે બંગાળની ખાડી જોઈ શકો છો કે બંગાળની ખાડીમાંથી કન્ટિન્યુ સિસ્ટમ બનવાની શરૂ છે અને આ સિસ્ટમો ગુજરાત તરફ અને મધ્યપ્રદેશ સાથે સાથે મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી છે, જેને કારણે ફરીથી ગુજરાતના વિસ્તારોની અંદર 15 તારીખ બાદ ફરીથી વરસાદના રાઉન્ડ જોવા મળે. પરંતુ આ વરસાદના રાઉન્ડ હળવાથી મધ્યમ વરસાદના રાઉન્ડ હોઈ શકે છે. અહીં 15 તારીખની ઇમેજ તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર 15 તારીખ પછી વરસાદના રાઉન્ડ ધીમે ધીમે છે તે શરૂ થાય છે અને સુરતથી નીચેના ભાગોની અંદર વરસાદના રાઉન્ડ ધીમે ધીમે 16 તારીખ આજુબાજુ શરૂ થઈ જાય છે. 16, 17 તારીખ આજુબાજુ તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આ વરસાદના રાઉન્ડ છે તે મધ્ય ગુજરાત તરફના ભાગો તરફ પણ આગળ વધે છે, જેમાં વડોદરા, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગરના ભાગો સુધી આ વરસાદના રાઉન્ડ શરૂ થઈ જશે અને ત્યારબાદ ધીમે ધીમે ક્રમશઃ તારીખ 20 સુધી આ વરસાદના રાઉન્ડ છે તે સમગ્ર ગુજરાતને ઘેરી લે તેવું માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તો તમે જોઈ શકો છો કે તારીખ 19-20 આજુબાજુ 19-20 સપ્ટેમ્બર આજુબાજુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદના રાઉન્ડ તારીખ 19 સપ્ટેમ્બર પછી પડે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે અને આગામી તારીખ 20 થી 22, 23 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી રાજ્યમાં મધ્યમ વરસાદના રાઉન્ડ જોવા મળે, જેમાં 2 ઇંચ જેવા વરસાદ પડે તેવી શક્યતાઓ હાલ છે તે જોવા મળી રહી છે. વિન્ડી એપ્લિકેશનમાં પણ ધીમે ધીમે બંગાળની ખાડી હવે પછી સક્રિય થઈ અને એમાંથી સિસ્ટમો બની અને આપણે પૂર્વથી પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. તો આ સિસ્ટમો મધ્યપ્રદેશ સાથે સાથે મહારાષ્ટ્ર ઉપર થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહી છે, જે આગામી દિવસોમાં જેમ જેમ સિસ્ટમ બનતી જશે, મજબૂત બનતી જશે, તેમ તેમ ગુજરાતની જેમ નજીક આવતી જશે તેમ ચોક્કસ એનો રૂટ ખ્યાલ આવશે, કેટલી મજબૂત બનીને આગળ વધશે અને કેટલો વરસાદ આપશે તેની સંપૂર્ણ ચોક્કસ માહિતી જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ મળતી જશે. તો તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી તે માહિતીની સચોટ અપડેટ આપવામાં આવશે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. હાલ માહિતી મેળવીએ તો 15, 16 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદી માહોલ વિરામ લેતો હોય તેવું જોવા મળશે, વાતાવરણ ખુલ્લું જોવા મળશે. 17 તારીખ પછી 17 સપ્ટેમ્બર પછી રાજ્યમાં ધીમે ધીમે વરસાદી માહોલ ધીમે ધીમે હળવાથી મધ્યમ વરસાદનો માહોલ જોવા મળશે અને 17 તારીખથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જોવા મળશે અને 20 તારીખ પછી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ ધીમે ધીમે જોવા મળશે અને આ હળવોથી મધ્યમ વરસાદનો રાઉન્ડ રહેશે. આમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ હાલ જોવા નથી મળતી, જેની ખાસ નોંધ લેવી.
હાલ આ વિડીયોની અંદર આટલું જ. વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો અને વધુ અપડેટ મેળવવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.